હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે હું તમને ખારી સિંગ બનાવવાની રીત શીખવાડીશ, જે 10 મિનિટમાં તૈયાર થઈ જશે। પહેલાં એક મોટું પોળું વાસણ લેવાનું અને તેમાં થોડુંક પાણી નાખવાનું। પાણી ગરમ થાય પછી એમાં આપણે સિંગ નાખશું। સિંગ ડૂબે એટલું પાણી નાખવાનું છે। આપણે જોઈ શકીએ છીએ કે પાણી ગરમ થઈ ગયું છે। હવે એની અંદર 2 ચમચી જેટલું મીઠું નાખશું। એની અંદર હવે સિંગદાણા નાખશું। આપણે આટલા ડૂબે ત્યાં સુધી સિંગદાણા રાખવાના છે અને આને 2 મિનિટ સુધી ખાલી પકાવવાના છે। જેવો એ બફાઈ જશે એટલે તરત જ ઉપર આવી જશે, પછી આપણે તરત બંધ કરી દેવાનો છે ગેસ। આપણે જોઈ શકીએ છીએ કે સિંગદાણાનો કલર એકદમ વ્હાઈટ જેવો થવા માંડ્યો છે, જે સમજી લેવાનું કે બફાઈ ગયા છે। બસ 2 જ મિનિટ રાખવાનું છે, થી વધારે નથી રાખવાનું, અને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે। અને હવે તેને આપણે આવી જાળીવાળી કોઈ પણ વસ્તુ લઈ અને તેમાં આપણે સિંગને પાણી છે કાઢી નાખવાનું છે। જો બફાઈ ગઈ છે, પોચી થઈ જાય ત્યાં સુધી કરવાની છે આપણે, એટલે ફોતરું નીકળી જશે એટલે સમજી લેવાનું કે બફાઈ ગઈ છે। હવે આપણે એક કોટનનું કપડું લેવાનું છે અને તેની ઉપર આપણે જે આપણે બાફીને નાખી હતી સિંગ એને આપણે છૂટી કરીને પોળી પાથરી દેવાની છે। એકદમ સુકાઈ જાય, પાણીનો ભાગ બધો ચૂસાઈ જાય ત્યાર પછી આપણે એને 2-3 કલાક પછી આપણે એને શેકવાની છે। એટલે છૂટી કરી દેવાની, 2 થી 3 કલાક જેવું કમસે કમ થશે પછી આપણે એને મીઠામાં શેકશું। હવે આપણે 3 કલાક પછી જોશું તો આ સિંગ છે એ એકદમ સુકાઈ ગઈ છે। થોડીક નરમ લાગશે પણ પાણી બધું સુકાઈ ગયું છે। હવે આપણે એને મીઠામાં શેકશું। એના માટે આપણે એક મોટું આવું તવલું લેશું, એમાં મીઠું નાખશું। મીઠા માટે કોઈ પણ મીઠું આપણે ચાલશે। હવે આપણે આવી રીતના હાથ રાખીને ચેક કરશું, એટલે થોડુંક આપણે મીઠું ગરમ લાગશે એની વરાળથી, પછી આપણે એની અંદર જે આપણે સિંગ હતી એમાં બધી નાખી દઈશું। અને હવે આપણે એને ધીમે ધીમે રીતે હલાવતા રહીશું। ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ સુધી આપણે એને શેકવી પડશે, જ્યાં સુધી એ ક્રિસ્પી થઈ ના જાય ત્યાં સુધી। આવી રીતે આપણે સતત 10 મિનિટ સુધી, ઓછામાં ઓછી 10 મિનિટ સુધી આપણે હલાવતું રહેવાનું છે, જેથી કરીને દાજ ના પડે સિંગમાં। એમાં આપણે જોશું કે થોડીક અમુક ફૂટવા લાગી છે, એટલે કે એની અંદર જે ભેજનું પ્રમાણ હશે એ દૂર થઈ જશે। સતત 10 મિનિટ આવી રીતે ચલાવ્યા પછી એને આપણે ગેસ બંધ કરી દેવાનો છે, અને જે મીઠું છે એમાં થોડી ઘણી છે એ ચડી જશે, અને આપણે જોશું કે આ રીતે જો ફોતરા નીકળી જશે એ સમજી લેવાનું કે આ શેકાઈ ગઈ છે। હવે જ્યાં સુધી આપણે મીઠું ઠંડુ થાય ત્યાં સુધી આપણે એમાં રહેવા દેવાનું છે। સેજ વાર આપણે વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા પણ રહેવાનું, પણ તરત આપણે બહાર કાઢી લેવાનું નથી। મીઠું ઠંડુ થાય પછી આપણે એને બહાર કાઢવાની છે, એટલે થોડું ઘણું જે કંઈ નરમ હોય ભેજ એ પણ એમાં નીકળી જશે, અને એકદમ ખરખરી સિંગ આપણી રેડી તૈયાર થઈ જશે।
હવે આપણે જોશું કે અડધી કલાક થઈ ગઈ છે, મીઠું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એને ચાળણીમાં કે કોઈ જાળીવાળીમાં આપણે મીઠું કાઢી નાખશું. જોઈ રહ્યા છે કે એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે અને તે ફોતરા પણ નીકળી જશે. ખારી સિંગ રેડી છે. હવે આપણે આ જે મીઠું છે એને ગમે ત્યારે કંઈ પણ આપણે સિંગ શેકવી હોય તો આપણે આનું જ મીઠું આપણે બીજી વાર ઉપયોગમાં લઈ શકશું. ઠંડુ થઈ ગયા પછી આપણે એને કંઈ પણ ડબ્બામાં કે એમાં પેક કરીને ભરી દેવાનું, જેથી કરીને આપણે બીજી વાર એનો ઉપયોગ કરી શકીએ. આમાં સિંગ છે, દાળિયા છે પણ કરી શકીએ છીએ. अगर वीडियो अच्छा लगा है तो लाइक और शेयर कीजिए. તૈયાર છે. थैंक यू. અવાજ પણ એવો ક્રિસ્પી આવી રહ્યો છે. આપણે ગમે ત્યારે પણ ઘરે જલ્દીથી આપણે બનાવી શકીએ છીએ. जय श्री कृष्ण.